નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં રોડ પર ચાલતી જતી મહિલાઓના મોબાઈલ ફોન ઝૂંટવી લેનાર આરોપીને ડીસીપી પોલીસે ઝડપી પાડી 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે. 17 દિવસ અગાઉ પ્રતાપગંજ ગર્લ્સ હોસ્ટેલ પાસે રોડ પર ફતેગંજ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ પાસે તથા સાજીગંજ તુલસી હોટેલ આગળ રોડ પરથી પસાર થતી 3 યુવતીઓને હાથમાંથી બાઇક સવાર આરોપીઓ મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો, જે અંગે સાજીગંજ તથા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ખંડેરાવ માર્કેટ પાસેના રોડ પરથી સનેશભાઈ જોરસિંહભાઈ દેવધાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે મારા સાથીદાર રાજા મિનેશભાઈ ડામોર સાથે મળીને 3 મહિલાઓના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ અને 1 બાઇક મળી કુલ ₹73,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજા ડામોર 9 દિવસથી દેવગઢ બારિયાની સબ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે. રાજા ડામોર સામે અગાઉ ચોરી, ચીલઝડપ, લૂંટ, અપહરણ, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ તથા એનડીપીએસના મળી કુલ 18 ગુનાઓ નોંધાયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.